વિપુલભાઈ પરમાર અને પીએસઆઈ સાહેબ વાડેર સાહેબ એ સાથે હતા. એ લોકો ત્રણેય અંદર જ્યારે ઘરમાં ચેકિંગ કરવા ગયેલ તે દરમિયાન હું ત્યાં બહાર ગાડી પાસે ઊભો હતો અને 3 અજાણ્યા શખ્સો આવી અને મારી ઉપર હુમલો કર્યો કે અમારા ગામમાં કેમ આવ્યો, અમારા ગામમાં ચેકિંગ નહીં કરવાનું. અને મને માથામાં એને પહેલાં ઝપાઝપી કરી, પછી માથામાં તીક્ષ્ણ હથિયાર વડે કંઈક મારી દીધું મને. એટલે બ્લડ બહુ વધારે મને નીકળવા માંડ્યું, એટલે હું બેભાન થઈ ગયો હતો. સ્ટાફ ગામમાં વીજ ચેકિંગ કરતો હતો અને ડ્રાઈવર સરફરાજભાઈ તેમની બોલેરો પાસે ઊભા હતા. તે દરમિયાન અજાણ્યા 3 શખ્સો બાઇક ઉપર આવી અને તેમને ગાળો બોલવા લાગેલ, મારામારી કરેલ અને તીક્ષ્ણ હથિયાર વડે તેમના માથાના ભાગે ઈજા કરેલ. ત્યારબાદ ડ્રાઈવરે કોલ કરી બધા સ્ટાફને બોલાવેલ અને હાલમાં અમે સરકારી હોસ્પિટલ કેશોદમાં તેમની પ્રાથમિક સારવાર લીધેલ અને પોલીસ ફરિયાદ માટેની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.